નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 17 માર્ચ 2025 વાર સોમવાર। તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો શું મગફળીના વાયદા બજાર અને હવે મગફળી રાખવી કે વેચી નાખવી, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ખાસ કરીને મગફળીની બજારમાં ભાવ સ્થિર છે અને નરમ રહ્યા હતા અને આજે ખાસ કોઈ આવક ન હતી અને બજારમાં રમજાનના મૂળ હતા અને મોટાભાગના કારખાનાઓ પણ અત્યારે મજૂરો વતનમાં ગયા હોવાથી બંધ પડ્યા છે અને મગફળીની બજારમાં હાલ કોઈ મોટી તેજી દેખાતી નથી અને આગળ ઉપર સરકારના વેચાણ માટે આવે તેવી સંભાવના છે। અને ગુજરાતમાં સરકારી એજન્સીઓ પાસે કુલ 13 લાખ ટન જેવી મગફળી પડી છે અને આ મગફળીની વેચાણ કરવા એપ્રિલ મહિનાની શરૂ કરે તેવી ધારણા છે। અને ખાદ્યતેલના ભાવ ઓલ ઓવર હજી સરકારી સોંપડે ઊંચા છે અને બીજી તરફ સરકારને ગોડાઉન ખાલી જોતા હોવાથી તેને ચોમાસું પાક વેચાણ કરવામાં મૂડમાં છે અને સરકારે સોયાબીનનું વેચાણ શરૂ કર્યું છે, તેમ હજી મગફળીનું વેચાણ પણ શરૂ કરવાની તૈયારીમાં છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો પહેલાં જાણીશું ઝીણી મગફળીના ભાવ। રાજકોટ 950 થી 1225 રૂપિયા, અમરેલી 952 થી 1052 રૂપિયા, કોડીનાર 950 થી 1024 રૂપિયા, સાવરકુંડલા 950 થી 1050 રૂપિયા, મહુવા 1026 થી 1121 રૂપિયા, ગોંડલ 751 થી 1200 રૂપિયા, કાલાવાડ 650 થી 1200 રૂપિયા, જામજોધપુર 800 થી 1051 રૂપિયા, ઉપલેટા 800 થી 1002 રૂપિયા, ધોરાજી 796 થી 1031 રૂપિયા। હવે જાણીશું જાડી મગફળીના ભાવ। રાજકોટ 930 થી 1100 રૂપિયા, અમરેલી 800 થી 1069 રૂપિયા, કોડીનાર 972 થી 1115 રૂપિયા, સાવરકુંડલા 1050 થી 1140 રૂપિયા, જેતપુર 770 થી 1111 રૂપિયા, મહુવા 940 થી 1064 રૂપિયા, ગોંડલ 651 થી 1191 રૂપિયા, કાલાવા 725 થી 1055 રૂપિયા, જુનાગઢ 900 થી 1040 રૂપિયા, જામજોધપુર 700 થી 1091 રૂપિયા,